નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અમદાવાદના રસ્તા જાણે અકસ્માતના રસ્તા બની ગયા હોય તેવા દ્રશ્યો અને તેવા બનાવો દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે। ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી સામે આવ્યો છે। 31 મેની રાત્રે નિકોલના બિલમેરી કોમ્પ્લેક્સની સામે આવેલા ગુરુકુલ નજીક એક કાર ચાલક પરિવારને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો। આ હિટ એન્ડ રનની ઘટનામાં 3 સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા। આ પરિવાર સાંજે જમ્યા પછી બાળકને સાયકલ પર ફેરવવા અને ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે એક કાર ચાલક ફૂટપાથ ઝડપે આવી અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો। લોકોને કાર ચાલકનો પકડવાનો પીછો પણ કર્યો હતો, છતાં તે નિષ્ફળ ગયા હતા। આ આખા અકસ્માતનો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો ત્યારે પરિવારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી કાર ચાલકનું નામ અર્જુન માનસિંહ ઠાકોર હોવાનું અને ઓઢવમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું। પોલીસે કાર ચાલકને ઘરે તપાસ કરી તો તાળું મારી કાર ચાલક પરિવાર સાથે ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસ કાર ચાલકની ધરપકડ કરવા માટે તાજીજ હાથ ધરી રહી છે। તો મિત્રો, તમે પણ જો આ વિડીયો માટે કંઈ જણાવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।